નમસ્કાર મિત્રો, તમારા ગામથી દુનિયા સુધીના સાચા, સચોટ અને વિશ્વસનીય તાજા સમાચાર જાણવા માટે ગામથી ગ્લોબલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક આપો. હવે જોઈએ મુખ્ય સમાચાર. ટાઇફોઇડના રોગચાળાને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે સીએમ શ્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. નાયબ મુખ્યમંત્રી પણ કોન્ફરન્સથી સહભાગી થયા. હવે પાણી વિતરણ માટે લીધો મોટો કડક નિર્ણય. જી હા મિત્રો, મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી ગાંધીનગર સહિત રાજ્યના તમામ શહેરોમાં પહેલા રિપોર્ટ પછી પાણીની નીતિ લાગુ થશે. એટલે કે રોજ પાણીના સેમ્પલ લેવાશે અને ક્લોરિનેશનનો રિપોર્ટ ઓકે આવે તો જ પાણીનું વિતરણ થશે. તો બીજી તરફ જીએમસી કમિશનરે રાહતના સમાચાર આપ્યા છે. 1,58,000 લોકોના સર્વે અને સુપર ક્લોરિનેશન બાદ હવે ટાઇફોઇડના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. શું તમે કે તમારું બાળક બોર્ડની પરીક્ષાને લઈને ટેન્શનમાં છો? તો અમે ગભરાતા નહીં. અમદાવાદ ડીઈઓએ વિદ્યાર્થી માટે ખાસ સારથી હેલ્પલાઇન શરૂ કરી છે. બસ આ નંબર નોંધી લો. મિત્રો, તમારે ફક્ત આના પર વોટ્સએપ મેસેજ કરવાનો છે. વિષયના એક્સપર્ટ અને 60 કાઉન્સેલરોની ટીમ સામેથી તમને કોલ કરશે. વિશેષતા એ છે કે ગુજરાતના કોઈ પણ જિલ્લાનો વિદ્યાર્થી આ સેવાનો લાભ ફ્રીમાં લઈ શકશે. મિત્રો, ઉત્તરાયણના પહેલા અમદાવાદના વિદ્યાર્થીઓએ છેડ્યું એક મોટું અભિયાન. તેમનું સ્લોગન છે ચાઇનીઝ દોરીને ના, પક્ષીઓને હા. શહેરની 1,800 શાળાઓના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરે અને ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. શિક્ષણ વિભાગની આ પહેલથી ઉત્તરાયણ લોહિયાળ બનતી અટકશે અને બાળકોમાં જીવદયાના સંસ્કાર સિંચાશે. મારી પણ તમને એક જ વિનંતી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરશો અને જો કોઈ ઘાયલ પક્ષી બતાય તો તેની તરત સારવાર કરજો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર. ગુજરાત પોલીસમાં જોડાવાની સુવર્ણ તક આવી ગઈ છે. ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે, જેમાં વાયરલેસ વિભાગમાં કુલ 830 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 80 જગ્યાઓ પર પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલની ભરતી થશે. જેમાં એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આવતીકાલે એટલે કે 9 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ઓજાસ વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી છે, તો આજે જ તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો. શું ખેતીમાં ખર્ચ શૂન્ય અને નફો બમણો થઈ શકે છે? પંચમહાલના શહેરાના ખેડૂત નરેન્દ્રસિંહે આ સાચું કરી બતાવ્યું છે. તેમણે મોંઘા રાસાયણિક ખાતર છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ ઘરે જ જીવામૃત અને કુદરતી ખાતર બનાવીને ઘઉં અને શાકભાજી પકવે છે, જેનાથી જમીન ફળદ્રુપ બની અને ખર્ચ સાવ ઘટી ગયો. આત્મા પ્રોજેક્ટની તાલીમથી સફળ થયેલા નરેન્દ્રસિંહ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણા બન્યા છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર. સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે રાજ્યના તમામ પોલીસ જવાનોની રજાઓ કેન્સલ કરી દેવાય છે. જી હા મિત્રો, ડીજીપીના આદેશ મુજબ 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રજા નહીં મળે. એટલું જ નહીં, જેઓ હાલ રજા પર છે તેમને પણ તાત્કાલિક ડ્યુટી પર હાજર થવા ફરમાન કરાયું છે. આગામી દિવસોમાં પીએમ મોદી સોમનાથ, રાજકોટ અને અમદાવાદની મુલાકાતે હોવાથી પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે. ગાંધીનગરમાં પશુપાલકોનો ડંકો. મંત્રી રમેશ કટારાના હસ્તે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ એનાયત કરાયા, જેમાં જૂનાગઢના અર્જનભાઈ ઓડેદરાએ રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. રાજ્યભરના 565 પશુપાલકોને કુલ 91 લાખ રૂપિયાના ઇનામો અપાયા હતા. આ સાથે જ 7.24 કરોડના ખર્ચે બનેલા નવા પશુ દવાખાનાનું લોકાર્પણ અને પશુ આહાર વિતરણ વાહનોને લીલી ઝંડી પણ આપવામાં આવી. સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગો માટે સોનેરી તક. આગામી 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારવાડી યુનિવર્સિટી ખાતે કરશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓને આવરી લેશે. આનાથી સિરામિક, ટુરિઝમ, ગ્રીન એનર્જી અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોને નવો વેગ મળશે અને રોજગારી વધશે. દરરોજ સાચા, સચોટ અને વિશ્વસનીય સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ગામથી ગ્લોબલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.